આજે આપણે ફરી એક વખત મા મેલડી જસાપરવાળીના ધામમાં આવ્યા છીએ, તો તમને આજ ફરીથી માતાજીના દર્શન કરાવું અને સરસ મજાનો માતાજીનો આ ગેટ જુઓ. અહીંયા લગભગ કોઈક દિવસ ખાલી હોય છે, નતર અઠવાડિયામાં 2-4 વખત તો માણસોની માનતાઓ મણ, સવા મણ, 2 મણ, 5 મણના માનતાઓ લોકો ચડાવવા આવતા જ હોય છે. જોવા માણસો બેઠા છે, તાવો લઈને માતાજીની માનતા પૂરી કરવા આવ્યા છે. સરસ મજાની માતાજીની સાપડી વણી રાખી છે અને સાપડીઓ ચડી રહી છે. એક બાજુ ભક્તો બેઠા છે માતાજીના. અને ત્યાર પછી જોવા માતાજીનું મંદિર અને મા મેલડીનું તમને નજીકથી દર્શન કરાવું. સરસ મજાનું મા મેલડીના સ્વરૂપના જો મિત્રો, આ માતાજીનું સુંદર સ્વરૂપ, મહાકાળી સ્વરૂપ છે આ મા મેલડીનું. જય હો મા મેલડી, તારી જય હો. તો મિત્રો, વિડીયોમાં બની રહેજો. માતાજીના દર્શન કર્યા, હવે આપણે આગળ જઈશું માતાજીને, જ્યાં લોકો આ ભક્તો બેઠા છે મા મેલડીના સેવાધારીઓ. અહીંયા સાપરી સુંદર મજાની બનાવેલી પડી છે, તાવો ચોડવી રહ્યા છે લોકો. આ બાજુ શાક બની રહ્યું છે, તાવો પણ ચોડવાઈ રહ્યો છે. સરસ મજાના માણસો મહેનત કરી રહ્યા છે. એવો કેવો સુંદર માતાજીનો તાવો ચડી રહ્યો છે. બહેનો બેઠા છે આ બાજુ. સરસ મજાની વ્યવસ્થા છે અહીંયા અને એકદમ સરસ માતાજીનું સુંદર ધામ છે મા મેલડી જસાપરવાળી. તો જો મિત્રો, અહીંયા પણ તાવો બની રહ્યો છે, માતાજીનો પ્રસાદ. આ બાજુ ચા પાણી બની રહ્યા છે. અને હવે ચાલો મિત્રો, તમને માતાજીના મૂળ સ્થાન કે જૂનું સ્થાન કહેવાય છે ત્યાં તમને લઈ જાઓ અને માતાજીના જૂના સ્થાનના દર્શન કરાવું. જો સામે દેખાય છે એ મઠ મા મેલડીના જૂના સ્થાન તરીકે ઓળખાય છે. અહીંયા માતાજી કૂવાના કાંઠે બેઠા છે. આ ઝાડવા રહ્યા ત્યાં કૂવો છે. આ મંદિરની બાજુમાં જ કૂવો આવેલો છે. સરસ મજાનું આ માતાજીનું ધામ દાદા અરજણ ભગત રાખોલિયાના વિશ્વાસની મેલડી તરીકે ઓળખાય છે. આ મૂળ સ્થાન છે માતાજીનું, કે જ્યાં માતાજી પહેલાં બિરાજમાન હતા અને ત્યાર પછી પહેલાં મંદિરે બેસાડવામાં આવ્યા. જર્જરી હાલતમાં માતાજીનો જૂનો મઠ હતો આની પહેલાં, તે થઈ ગયો હતો, એટલે માતાજીને નવા મંદિરે લઈ જઈને બેસાડવામાં આવ્યા અને ફરી પાછો માતાજીનો આ સુંદર મઠ બનાવી દેવામાં આવ્યો. કહેવાય છે ને, મેલડી છે આ તો ભાઈ, એનું નામ ન જાય, નિશાન ન જાય, એ મેલડી છે બાપા. જય હો દાદા અરજણ ભગત રાખોલિયાના વિશ્વાસની મેલડીમાં, તમારી જય હો ભગવતી. સરસ મજાના માતાજીના નિશાન તરીકે ત્રિશુલ રાખવામાં અહીંયા આવ્યા છે. અને આ મેલડીનું માતાજીનો મઢ સરસ મજાનો શણગાર માતાજીને કરવામાં આવ્યો છે. આકા પા છે ભાઈ મેલડીમાં, ખુલ્લા દરવાજે બેઠી જ આ મેલડી. હા, તાળા મારવામાં નથી આવતા. ચાલો મિત્રો, હવે ફરી પાછા આપણે નવા મંદિરે જઈએ જ્યાં પ્રસાદની તૈયારી થઈ ગઈ છે. પ્રસાદ માતાજીનો બની ગયો છે, તો ચાલો આપણે ત્યાં જઈએ. આ સુંદર મજાની સાપરીઓ બની ગઈ છે, માતાજીની તૈયાર થઈ ગઈ, ચોકીઓ ભરી છે. હવે માતાજીને પૂજારી દ્વારા માતાજીને પ્રસાદ ધરવામાં આવશે. સરસ મજાનું આયોજન, આ સુંદર મજાનું માતાજીને પ્રસાદ ધરવામાં આવી રહ્યો છે પૂજારીઓ દ્વારા. તો દર્શન કરો માતાજીના, પ્રસાદ જમતા હોય એવા સરસ મજાના. ત્યાર પછી જો પ્રસાદ થઈ ગયા પછી લોકોને આ રીતે બેસાડીને સુંદર મજાની વ્યવસ્થાથી જમાડવામાં આવે છે. સરસ મજાના લોકો પ્રસાદ લઈ રહ્યા છે. તો બોલો જય મેલડીમાં, જય મેલડીમાં, જય મેલડીમાં.